ભૂપેન્દ્રભાઈ, આપ સિવિલ એન્જિનિયર છો, પ્રથમ ચેલેન્જ આ બિઝનેસમાં? જો કોઈ જોબ કરતું હોય અને ત્યાંથી બિઝનેસમાં જવું, દેટ ઇઝ ધ ફર્સ્ટ ચેલેન્જ. હૂંફ કેવી મળી તમને બધાની? કોઈ એક પર્સન આગળ સ્ટેપ લે તો એને સપોર્ટની બહુ જરૂર હોય છે. બિલકુલ. મારા વાઈફ, તમે તમારું કામ કરો, બાકી ઘરનું એ આખું એ મેનેજ કરો. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતી અને flip2ebiz.comના સંયુક્ત ઉપક્રમે બિયોન્ડ ધ માઇકમાં આપનું સ્વાગત છે. flip2ebiz.com દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમ બિયોન્ડ ધ માઇક. દર્શક મિત્રો, અનેક ફિલ્ડના અનેક નવા લીડર્સ જે બિઝનેસને એક નવી ઊંચાઈએ પહોંચાડવા માટે અથાગ મહેનત પરિશ્રમ કરે છે, એમની સાથે વાતો કરીને બિયોન્ડ ધ માઇકમાં આપની સાથે રૂબરૂ કરાવીએ છીએ. અનેક મહાનુભાવો સાથે આપ રૂબરૂ થયા છો. આજે એક એવા જ મુઠ્ઠી ઉચેરા માનવી ખૂબ સરસ કામ કરે છે, આદરણીય શ્રી ભૂપેન્દ્ર ચૌધરી સાહેબનું સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર ભૂપેન્દ્રભાઈ. થેન્ક યુ. હાઉ આર યુ? આઈ એમ ગુડ. ભૂપેન્દ્ર ચૌધરી, દર્શક મિત્રો, આ ઇન્ટિરિયર ડિઝાઇનના ફિલ્ડ સાથે જોડાયેલા છે. સારા સ્પેસીસ નામની કંપની ચલાવે છે, પોતે ઇન્ટેરિયર ડિઝાઇનર છે. વાતો કરવી છે એમની સાથે. કેવું છે ભૂપેન્દ્રભાઈ, કેવું લાગે છે જીટીપીએલમાં આવ્યા છો? સર ધીસ ઇઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ કેમેરાની સામે. અને જ્યારે હું જોતો હતો કે આપણે કેટલા અચીવમેન્ટ્સ કર્યા છે લાસ્ટ આખા કેરિયરમાં, ત્યારે મને પોતાને આમ એવું લાગ્યું કે વી હેવ, આપણે ઝીરોથી આ લેવલ સુધી આવ્યા છે અને હવે આ લેવલના પ્રોજેક્ટ્સ કરીએ છીએ. તો જો આપણે આટલા ટાઈમમાં અહીંયા સુધી આવ્યા છે, તો હવે એવું લાગે છે કે હવે હજુ આગળ ઓછાના ઓછા ટાઈમમાં કેવી રીતે જઈ શકે એની ઉપર વર્ક કરવાનું એ મને ફીલ થયું. ભૂપેન્દ્ર ચૌધરી મૂળ મહારાષ્ટ્રના, યસ, બરોડા આવે છે, રાઈટ, MS યુનિવર્સિટીમાં ભણે છે. રાઈટ. આ વાતો થોડીક તમારા જ મોઢે દર્શક મિત્રો સુધી લઈ જવી છે. શ્યોર. બેઝિકલી હું તમને એ હાઇલાઇટ કરવા માંગીશ કે ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં, ઝીરોથી લઈને અને આજે અમે સિંગલ પ્રોજેક્ટની વેલ્યુ 7 કરોડથી 8 કરોડના પ્રોજેક્ટ્સ અમે એક્ઝિક્યુટ કર્યા છે. અને એ અમે કેવી રીતે કર્યા છે અને હાઉ વોઝ ધ જર્ની, એ હું તમને કહીશ. સો બેઝિકલી તમે જેમ કીધું એમ મહારાષ્ટ્રીયન બિલોંગ કરીએ છીએ અમે, અને બરોડામાં મારું બોર્ન એન્ડ બ્રોટઅપ થયું છે. MS યુનિવર્સિટીથી આખું એજ્યુકેશન થયું છે અને ઘણા બધા કોર્પોરેટ્સમાં જોબ કર્યા. અને ઇવન અમદાવાદમાં અમે 13થી 14 વર્ષથી અહીંયા રહીએ છીએ અને ત્યાં અમે પણ જોબ ચાલતી હતી. એન્ડ સડનલી જે કોવિડ ફેઝ જે આવ્યો, ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર એવરીવન. બટ એ કોવિડ ફેઝ જે છે મારી માટે એક આમ ઓપોર્ચ્યુનિટી બનીને આવ્યું એવું કહી શકાય. સો બેઝિકલી અત્યાર સુધી મેં જેટલી કંપનીઝમાં કામ કર્યું એ બધા બિંગ અ સિવિલ એન્જિનિયર, એ બધા રિયલ ઇસ્ટેટ કંપનીઝ હતી કે જેની અંદર પ્રોજેક્ટ્સ જે કન્સ્ટ્રક્શન્સના બને છે, જેમ કે એલેમ્બિક રિયલ ઇસ્ટેટ થઈ ગયું, પ્રથમ બિલ્ડર્સ થઈ ગયું. તો એ બધા બિલ્ડર્સમાં શું ઘણી ફેરી સેલ્સ ઓફિસ બિલ્ડરની બને, સેમ્પલ યુનિટ્સ બને, ક્લબ હાઉસીસ બને. એટલે એ રીતે આપણે આ ઇન્ટિરિયર ફિલ્ડના ટચમાં આવી ગયા. અને હું એની અંદર હતો પરચેઝમાં. હવે પરચેઝમાં જ્યારે આપણે હોય ને, તો આખું માર્કેટમાં કયું મટીરિયલ મળે છે, શું મટીરિયલ મળે છે અને કયા વેન્ડર્સ છે, એ બધા જોડે આપણે ટચમાં આવી ગયા. અને જ્યારે આ બધા પ્રોજેક્ટ્સ બનતા હોય તો એમના ઇન્ટિરિયર ડિઝાઇનર્સની સાથે બી આપણે ટચમાં આવી ગયા કે ઇન્ટિરિયર ડિઝાઇનર્સ કેવી રીતે ધ્યાન રાખે છે, શું કલર કોમ્બિનેશન્સ પ્લેસ કરે છે, કઈ જગ્યા પર બીમ કોલમ હાઇડ કરે છે, એ બધું આપણે એ રીતે થિંકિંગ કરવા લાગી ગયા. અને મેઇન વસ્તુ શું છે કે અલગ અલગ જોબમાં અલગ અલગ બિલ્ડર્સ આવ્યા, અલગ અલગ બિલ્ડર્સના અલગ અલગ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ હતા. એટલે બધા ઇન્ટિરિયર ડિઝાઇનર્સનું એક્સપોઝર મને મળતું ગયું. રાઈટ. સો જ્યારે કોવિડ આવ્યું, સો આઈ વિલ ટેલ યુ કે મારું જે ટેક હોમ પે હતું એ ઘટીને સીધું 25% થઈ ગયું. યાર, આપણે એવું વિચાર્યું કે યાર 25% આટલું મળે છે, એના કરતાં તો નાવ ધીસ ઇઝ અ ટાઈમ કે આપણે કંઈક સ્ટાર્ટ કરીએ એન્ડ વી કેન રીચ ટુ અ વેરી ગુડ લેવલ. તો કોવિડની અંદર જ્યારે ફર્સ્ટ અનલોક થયું, પહેલાં તો લોકડાઉન હતું, ખબર પડી ગઈ કે હવે આ જોબ કરવાનો ટાઈમ આપણો જતો રહ્યો
એન્ડ વી કેન અર્ન મચ બેટર બાય ડુઈંગ સમથિંગ ઓફ આવર ઓન. તો અમે એ વખતે સ્ટાર્ટ કર્યું કે હવે આપણે કંઈક પ્રોફાઇલ બિલ્ડઅપ કરીએ. હવે આપણે આપણા વિઝિટિંગ કાર્ડ્સ પ્રિન્ટ આઉટ કરીએ અને કોવિડમાં લોકડાઉનની ટાઈમે જ્યારે બધા ફ્રી હોય ત્યારે એ લોકોને સર્ક્યુલેટ કરીએ કે ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ સ્ટાર્ટ, કે આવું કંઈક અમે ડિઝાઇન એન્ડ બિલ્ડ સ્ટાર્ટ કરવા માંગીએ છીએ. સો ઇનિશિયલી પહેલાં એવું હતું કે અમે ફક્ત એઝ અ કોન્ટ્રાક્ટર કન્સ્ટ્રક્શનનું જ કામ કરીએ કે ઇન્ટિરિયરનું કામ કરીએ કે ફ્લોરિંગનું કરીએ ને ફોલ સિલિંગનું કરીએ. બટ દેન વી રિયલાઇઝ કે એ કરીશું તો આપણે ઘણા બધા ઇન્ટિરિયર ડિઝાઇનર્સ પાસે જવું પડશે કે અમને કામ આપો, અને બધાના એજન્સીસ સેટ હોય પછી આપણાને ક્યારે કામ આપે, આપણાને ક્યારો નંબર લાગે અને એવું બધું હતું. અને ઘણી ફેરી શું થાય છે કે ઇન્ટિરિયર ડિઝાઇનરને ટાઈમ ના હોય ત્યારે એ છેલ્લી ઘડીએ કંઈક સાઇટ પર આવીને ડિસિઝન્સ આપે કે હવે પ્રેશર આવી ગયું છે, એટલે એ બધું પ્રેશર આપણી ઉપર નીકળે કે હવે ફટાફટ ખતમ કરો. બીજો કેસ એવું થાય કે ઇન્ટિરિયર ડિઝાઇનરની ડિઝાઇન ક્લાયન્ટને ના ગમે તો એવું થાય કે યાર હવે આ તોડો ને ફરીથી કરો, અને પછી એ રિવર્કમાં ટાઈમ બી જાય અને ઘણા પૈસા બી જતા હોય. એ આપણને ક્લાયન્ટ આપે ના આપે એ બધું અનસર્ટેન હતું. સો વી ટુક અ ડિસિઝન કે આપણે જે કામ કરીશું એ ડિઝાઇન એન્ડ બિલ્ડ જ કરીશું, કે ડિઝાઇન પણ જેમાં આપણી હશે અને એક્ઝિક્યુશન પણ આપણે કરીને આપીશું. એટલે આ બે પ્રોબ્લેમ અમે સોલ્વ કરી. નંબર 1 કે બન્યા પછી એવું ના લાગે કે યાર આ મને ગમતું નથી, એટલે એની માટે અમે શું કરીએ છીએ કે 3D ઇમેજીસ જે છે એ પહેલાં આપી દઈએ છીએ કે તમારું ઘર કે તમારું ઓફિસ કે તમારું ક્લબ હાઉસ હોટેલ આવી બનશે અને સેમ ટુ સેમ અમે બનાવીએ. બીજો પ્રોબ્લેમ શું આવતો હતો કે યાર ગમી તો ગયું મને, બટ મારું એસ્ટિમેટ જે મેં વિચાર્યું હતું ને એના કરતાં ઘણું હાઈ જતું હતું. તો અમે એની માટે બી શું કર્યું છે કે એસ્ટિમેટ જે છે એ પહેલા જ દિવસથી જેવું તમે 3D ફાઇનલ કરો એ જ ટાઈમે તમને એસ્ટિમેટ મળી જાય. એટલે આ બંને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અમે ડિઝાઇન એન્ડ બિલ્ડ કંપની આ રીતે સ્ટાર્ટ કરી છે. ભૂપેન્દ્રભાઈ, તમારું એજ્યુકેશન શામાં થયું? અને એજ્યુકેશન મેઇન ઇન્ટેરિયર ડિઝાઇનિંગમાં તો એજ્યુકેશન થયું નથી. રાઈટ. હા. સો બેઝિકલી હું સિવિલ એન્જિનિયર છું. ઓહ વાહ. સો બેઝિક સિવિલ એન્જિનિયર છે. યસ, તો બેઝિક કોઈ સિવિલ સવાલ જ એન્જિનિયર નથી, કોઈ પ્રશ્ન નથી. સો બેઝિકલી ઘણી વખત શું થાય છે કે ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ને આર્કિટેક્ટ્સ હોય ને એની અમે બહુ કમ્પ્લેન સાંભળી છે કે ઓર્ગેનાઇઝ નહીં હોતા, કે આ ફોલ્ડરમાં ડ્રોઈંગ્સ આ સ્ટેપ પછી આ સ્ટેપ થશે, આ સ્ટેપ પછી આ સ્ટેપ થશે. બટ વેન ઇટ કમ્સ ટુ એન્જિનિયરિંગ અમે શું કર્યું છે કે ડિઝાઇનને બી એન્જિનિયરિંગ ફિલ્ડમાં લઈને એને આખું ઓર્ગેનાઇઝ કર્યું છે. સો અમારી કંપનીમાં શું છે કે તમને પહેલા ફેઝમાં શું કામ થશે, પહેલા ફેઝમાં કામની એક્ટિવિટીઝ કઈ રહેશે કે ભાઈ પહેલાં ટાઇલ્સ કરશે, ચણતર પ્લાસ્ટર કરશે, ઇલેક્ટ્રિકલની જરી કરશે, એટલે જેટલું રફ કે જેનાથી તમારા ઘરમાં કે ઓફિસમાં ડસ્ટ આવવાની હોય, કચરો થવાનો હોય, એ બધું કામ પહેલાં કરી લેશે. પછી ફેઝ 2 આવે છે કે જેની અંદર એકદમ આખું સાફ સફાઈ અને ચોખ્ખાઈવાળું એટમોસ્ફિયર મળે ત્યારે ફિનિશિંગ સ્ટાર્ટ થાય, જેની અંદર લેમિનેટ કે વિનિયર એપ્લિકેશન હોય કે જેની અંદર કલર કામ હોય, એ બધું ફિનિશિંગવાળી વસ્તુ જે છે એ સેકન્ડ ફેઝમાં થાય. અને પછી થર્ડ ફેઝમાં અમે હેન્ડઓવર. એટલે મારો તો પ્રશ્ન જે હતો કે સિવિલ એન્જિનિયર છે એટલે બેઝ તમને મળી જાય છે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માટે, કારણ કે એ સિવિલ વર્ક છે અને એનાથી જ બધું થવાનું છે. મારે એ જાણવું હતું. ભૂપેન્દ્રભાઈ, ખૂબ સરસ આપ સિવિલ એન્જિનિયર છો. હવે આમાં આ જે તમારી પ્રોફાઇલ છે એમાં પ્રથમ ચેલેન્જ આ બિઝનેસમાં? સો બેઝિકલી આના ચેલેન્જીસ તો ક્યારે બી જો કોઈ જોબ કરતું હોય અને ત્યાંથી બિઝનેસમાં જવું, દેટ ઇઝ ધ ફર્સ્ટ ચેલેન્જ. કે જ્યારે તમને એક કન્ટિન્યુઅસ ઇન્કમ આવતી હોય અને ત્યાંથી એક અનસર્ટેન ઇન્કમમાં જવું, દેટ ઇઝ વન ચેલેન્જ. નંબર 2 શું થઈ જાય છે કે જ્યારે તમે એક સેલરી માટે ટેવાયેલા હો, કે સમજો ફોર એક્ઝામ્પલ 50,000 60,000 કે લાખ રૂપિયા તમારી મંથલી સેલરી આવતી હોય, અને જ્યારે બિઝનેસ થાય તો બિઝનેસમાં શું હોય કે તમે 50 લાખનો પ્રોજેક્ટ લીધો, હવે તમારી પાસે લાખ 2 લાખ ના આવતા હોય, તમારી પાસે આવતા હોય 50 લાખ. તો હવે 50 લાખ આવતો હોય તો ત્યારે આપણને એવું લાગે કે આટલા પૈસા, બટ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે એ 50 લાખમાંથી 5 લાખ આને, 5 લાખ આને, 5 લાખ આને, એમ કરીને વી હેવ ટુ ફોકસ ઓન આ માર્જિન છે, આ ગ્રોસ માર્જિન છે, આ કંપનીનું છે અને આ મારું છે, એમાં ફોકસ કરવું. એટલે એ અમને ચેલેન્જ એ રીતે પડી ગયો કે કેશ ફ્લો મેનેજમેન્ટ એ અમને સ્ટાર્ટિંગમાં બહુ ચેલેન્જીસ થયા હતા
કે આ પ્રોજેક્ટ્સમાંથી પૈસા આવ્યા છે, આ પ્રોજેક્ટ્સમાં યુઝ થાય અને આ વેન્ડર્સને અપાય અને પછી જે રહ્યું છે એ આ રીતે યુઝ કરાય. સો કેશ ફ્લો મેનેજમેન્ટ વોઝ ધ બિગેસ્ટ ચેલેન્જ ઇનિશિયલી. ક્યાં બાત હે. કેશ ફ્લો એ ચેલેન્જ છે, એની સાચી વાત છે. કારણ કે તમે નોકરીમાંથી સીધા જોબ છોડીને સીધા બિઝનેસમાં જાઓ છો. ફેમિલીમાં કોણ કોણ છે ને ફેમિલી કઈ રીતે પ્રભાવિત થયું, હૂંફ કેવી મળી તમને બધાની કે ના ભાઈ ભૂપેન્દ્ર કરતું? હા, સો બેઝિકલી આના ફેમિલીમાં મારા વાઈફ, માય સન અને મમ્મી પપ્પા હતા. હવે અમારી સાથે અહીંયા અમદાવાદમાં મારા વાઈફ રહે છે બેઝિકલી. સો જનરલી એનો શું કહેવાય છે કે જેમ કોઈ એક પર્સન આગળ સ્ટેપ લે તો એને સપોર્ટની બહુ જરૂર હોય છે. બિલકુલ બિલકુલ. સો મારા વાઈફ એ રીતે સપોર્ટમાં આવ્યા કે તમે તમારું કામ કરો, બાકી ઘરનું અને જે બધું સોશિયલ સર્કલ જે સાચવવાનું છે એ આખું એ મેનેજ કરે. સો ઇવન તમે મને એવું પૂછશો ને કોઈક પર્સનને બતાવીને ફોટો કે આ આપણી સાથે આનો ફોટો છે અને આ સમાજનો આ કોણ છે, એનું નામ શું છે, તો મને નહીં ખબર હોય, પણ મારી વાઈફને બધું ખબર હશે ને શું એમની સાથે વ્યવહાર કરવાનો છે એ બધું એમને ખબર હશે. સો હું ત્યાંથી સાઈડમાં રહ્યો અને અહીંયા પછી હું એ રીતે મારી કંપની બિલ્ડઅપ કરી શક્યો. પ્રથમ પ્રોજેક્ટ કયો હતો? પ્રથમ જ્યારે મેં કીધું કે લોકડાઉનની અંદર અમે આ પ્રોફાઇલ બિલ્ડઅપ કરી અને બધાને ફોરવર્ડ કર્યું, તો એની અંદર અમને એક પ્રોજેક્ટ મળ્યો હતો દેટ વોઝ લાઈક રિનોવેશનવાળું કે યાર હવે આ કોવિડ હતું તો કોવિડની અંદર એક કોન્ટ્રાક્ટર હતા ભાઈ, એ કહે કે મારી પાસે એક બંગલો આવ્યો છે, હવે આ તો કોવિડમાં ભરોસો નહીં, લાઈફ રહેશે નહીં રહેશે, પણ હું એ બંગલાનું રિનોવેશન કરીને એમાં રહેવા જવા માંગુ છું, તો તમે આવી જાઓ, આપણે રિનોવેશન એનું સ્ટાર્ટ કરીએ. સો જેવું ફર્સ્ટ અનલોક આવ્યું એની અંદર અમે એમને મળ્યા અને જોયું તો દેટ પ્રોજેક્ટ વોઝ હાર્ડલી કે 1.5-2 લાખ રૂપિયાનું કામ છે, રિનોવેશન ને પેઇન્ટ સરખું કરવાનું, પણ એ પ્રોજેક્ટમાંથી અમે બહાર નીકળ્યા ને તો ઓલમોસ્ટ 12 લાખનું કામ થઈ ગયું. અને એ પ્રોજેક્ટ બી બહુ સારો બન્યો. પછી એમનો પ્રોજેક્ટ બતાવીને અને પછી અમને બીજો પ્રોજેક્ટ મળ્યો અને પછી ત્રીજો પ્રોજેક્ટ મળ્યો. એ રીતે અમને પ્રોજેક્ટ્સ મળતા થયા. અને હું તમને એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું તો એક જગ્યા પર હું ફક્ત એક ઓફિસનું કામ ચાલતું હતું અને ત્યાં ઘણી મોટી ઓફિસ હતી અને એની અંદર પર્ટિક્યુલર એક કેફે પાર્ટ અમે કરી રહ્યા હતા અને એનું ઓપનિંગ નેક્સ્ટ ડે હતું. સો અમે એનું વોલપેપર ને એવું બધું પેસ્ટિંગ થતું હતું, તો હું ડિનર કરવા માટે ઘરે ગયો અને પછી મેં કીધું એકવાર જોઈ લઈએ કે બધું લાઇન્ડ અપ છે, બિકોઝ આવતીકાલે ઓપનિંગ છે એટલા માટે. તો હું ત્યાં વોલપેપર્સ ને આ તે બધા લાગતા હતા અને હું જોતો હતો. એની બાજુમાં એક રેસ્ટોરન્ટ હતું અને એક બિઝનેસમેન કપલ એ રેસ્ટોરન્ટમાં ફોર ડિનર આવ્યા હતા અને એમને આ કાચમાંથી આ પ્રોજેક્ટ દેખાયો અને એમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો અને આવ્યા અને મને મળ્યા કે શું ચાલે છે અહીંયા. એટલે મેં કીધું સર આ રીતે પ્રોજેક્ટ છે ને કોવર્કિંગ સ્પેસ છે, અમે બનાવી રહ્યા છે. તો કે ઓકે, તો કે તમે રેસિડેન્શિયલ બી કરો છો? મેં કીધું હા, અમે રેસિડેન્શિયલ કરીએ છીએ, ક્લબ હાઉસીસ કરીએ છીએ અને કોર્પોરેટ ઓફિસીસ તો અમે કરીએ છીએ. પછી એમને આખો પ્રોજેક્ટ જોયો. પછી એમને મને કીધું કે અમારી એક ઓફિસ છે, એ અમારે રિનોવેટ કરવાની છે અને ઘણા બધા ઓફિસીસ આ રીતે અમારા આવતા હોય છે. 600 થી 700 એ લોકોનો સ્ટાફ હતો અને એમને મારો નંબર લીધો ને કે અમારી ઓફિસમાંથી તમને પરચેસમાંથી કોલ આવશે. સો આઈ વોઝ લાઈક કે ઓકે હશે કંઈક પર્ટિક્યુલર. અને પછી બીજા દિવસે કોલ આવ્યો અને થર્ડ ડે અમારી મિટિંગ સેટ થઈ અને એમને એવું કીધું કે ભૂપેન્દ્રભાઈ તમારી ફીસ બતાવો કે આ મારે ઘર છે અને એમને મારે ડેવલપ કરવાનું છે, મારો ઇન્ટિરિયર એજન્સી અત્યારે જે છે એ મને નથી ઠીક લાગી રહ્યું કે કેવી રીતે આગળ જશે. તો અમે એમને એવું કીધું કે સર તમે અમને 7 days આપો, હું આ ઘરનું તમને આખું કોન્સેપ્ટ બનાવીને આપું છું અને ધેન યુ ડિસાઇડ તમને ગમે છે કે નહીં એન્ડ ધેન વીલ પ્રોસીડ ફર્ધર. એ વખતે એમને કીધું કે ભૂપેન્દ્રભાઈ તમારી ફીસ કહી દો કે કેટલી થશે અને પછી આપણે આગળ વધીએ. મેં કીધું સર ફીસ તમને ગમશે ને તો જ આપણે આગળ વાત કરીશું ને તો નહીં કરીશું. સો એ પર્સનને એવું લાગ્યું કે યાર અમદાવાદમાં હું પહેલો માણસ એવું મળ્યો કે જે એવું કહે છે કે ફીસ બાજુમાં રાખો, પહેલાં કામ જોઈ લો તો તમે કરો. પછી અમે એમને 3 ઓપ્શન્સ આપી દીધા અને એ વખતે બિકોઝ ઇટ વોઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ માય કેરિયર
આઈ ડિડન્ટ હેડ એની ઓનબોર્ડ ડિઝાઇનર, મારી સાથે ટીમમાં કોઈ ડિઝાઇનર નહીં હતું, બટ મારા કોન્ટેક્ટ્સમાં ડિઝાઇનર હતા. મેં એકની ઉપર ડિપેન્ડન્ટ ના રાખતા 4 જણને કીધું કે મારે આની ડિઝાઇન 3 દિવસમાં જોઈએ છે, રેડી, ડે નાઇટ, જે કરવું હોય જે કરો, અને જે પૈસા જોઈતા હોય મને કહો, પણ મને રેડી કરીને આપો. એ લોકોએ 3 ઓપ્શન્સ રેડી કર્યા અને મેં એમને પ્રેઝન્ટ કર્યું. એમાંથી એક ઓપ્શન ફાઇનલ થઈ ગયું અને એ ક્લાયન્ટ સાથે એમનું અમે ઘર, એમનું ફાર્મ હાઉસ અને એમની મલ્ટિપલ ઓલમોસ્ટ 10 થી 12 જેટલી ઓફિસીસ અમે કર્યું છે. અને સૌથી મોટામાં મોટો પ્રોજેક્ટ કોર્પોરેટ ઓફિસ એ બી અમે એ ક્લાયન્ટનું કર્યું છે. તો 4 વર્ષથી અમારી સાથે એ સંકળાયેલા છે. હા, સારા સ્પેસીસ. હા. આ કઈ રીતે દિમાગમાં આવ્યું નામ કંપનીનું સો આપને? બેઝિકલી જ્યારે અમારે આ કંપની સ્ટાર્ટ કરવાની હતી ઓલમોસ્ટ આફ્ટર કોવિડ, સો અમારે જીએસટી માટે બી એપ્લાય કરવાનું હતું, કોઈક નામ તો જોઈએ. તો મેં એવું જોયું હતું કે ઘણા બધા બિલ્ડર્સ જે હોય ને એ સ અને ર એમની સ્કીમના નામમાં રાખે. જેમ કે બકેરીવાળાની તમે સ્કીમ જોશો ને તો સ્વરા, સ્મરણ, સુપ્રભ, એવા બધા બહુ સ્કીમો એ લોકોની હોય. તો આઈ ગોટ ટુ નો કે વાસ્તુ પ્રમાણે આવા જે નિર્માણવાળા કામ હોય, કન્સ્ટ્રક્શનવાળા, એમાં સ અને ર ઇઝ અ ઓસ્પિશિયસ વર્ડ. એટલે પછી આપણે ફોન પર વાત કરીએ સારું સારું એવું, તો એના પરથી આવ્યું કે સારા. હવે ગુજરાતીમાં સારા એટલે ગુડ પીપલ, કે આ લોકો સારા છે, અને હિન્દીમાં સારા એટલે અમે બધું જ કામ કરીએ છીએ. સારા કામ હમ કરતે હૈ, કે ફોલ સીલિંગ થી લઈને ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ, ટાઇલિંગ, ફર્નિચર. તો એ રીતે એ સારા સ્પેસીસ, એ રીતે અમે નામ રાખ્યું છે એનું. ફ્યુચરનો શું પ્લાન છે ભૂપેન્દ્રભાઈ? સો બેઝિકલી અત્યારે જો અમદાવાદ આપણે જોઈએ, સો ઇટ્સ અ વેરી ડેવલપિંગ સિટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જબરદસ્ત ડેવલપ થઈ રહ્યું છે, અને 2030 કોમનવેલ્થ ગેમ્સ, 2036 ઓલિમ્પિક માટે બીડ કર્યું છે અમદાવાદે. સો આ જે બધા ઇવેન્ટ્સ હોય ને, દેટ ઇવેન્ટ્સ આર નોટ ફોર 15 days ઓર 20 days. એ ઇવેન્ટ આખો સિટીનો નકશો બદલી નાખે અને 15 વર્ષ આખી સિટીને આગળ લઈ જાય. બિલકુલ. તો અમારી એવી ઈચ્છા છે કે અમે નોટ ઓનલી કોર્પોરેટ ઓફિસીસ બટ હોસ્પિટાલિટી, જેમ કે હોટેલ્સ થઈ ગયું, અને બીજા બધા બિઝનેસીસ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સિટી માટે જે જરૂરત પડશે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બી અમે આગળ જઈએ. ગુજરાતમાં પ્રથમ આમ ડિઝાઇન એન્ડ બિલ્ડ કંપની પ્રથમ ચોઇસ બની જાય આપણી માટે, એ રીતે અમારું પ્લાનિંગ છે. અને સાથે સાથે અમે હવે એવું કરવા માંગીએ છીએ કે જ્યારે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય તો એનર્જી એફિશિયન્ટ ઇન્ટિરિયર્સ બને. જેમ કે અત્યારે ઓફિસીસમાં એસી હોય તો એ સ્માર્ટ એસીઝ એવા બને કે કેટલી ઓક્યુપન્સી અહીંયા છે એ પ્રમાણે જ એસીનો લોડ હોય અને એ પ્રમાણે જ એસી એનું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન કરે. એવા બધા સેન્સર્સ લાઇટિંગ્સમાં મૂકીએ કે જે જગ્યા પર વોશરૂમમાં કન્ટિન્યુઅસ લાઇટ ચાલુ રહે એના કરતાં સેન્સર્સ હોય તો જ્યારે કોઈક હોય અંદર ત્યારે લાઇટ ચાલુ રહે. સો એ રીતે એનર્જી એફિશિયન્ટ, સસ્ટેનેબલ ઇન્ટિરિયર્સ બનાવીએ, એ રીતે પ્લાનિંગ છે અમારું. ભૂપેન્દ્રભાઈ, બીજો એક પ્રશ્ન એ થાય કે તમે જે વાત કરો છો અત્યારના જે સ્મરણ ને બધા બિલ્ડર્સની વાત કરી, તો એવું ખરું કે આપણે કોઈ સિટી આખી સારા સ્પેસીસ, આખી સિટીઝ, આપણા પ્રોજેક્ટ હોય કે જે આખી સોસાયટીઝ બનતી હોય, સોસાયટી માટે આપણે કંઈક કરી શકીએ ફ્યુચર માટે, એવો કોઈ પ્લાન? સો બેઝિકલી ઈચ્છા એવી છે કે મતલબ જે અમારો પ્લાન છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બહુ સ્પીડમાં ડેવલપ થાય. હવે જનરલી એ ટાઈમ જતો રહ્યો કે જ્યારે કોઈએ સ્પેસ લીધી, સ્પેસનું પોઝિશન મળ્યું, પછી 1 મહિના 2 મહિના ઇન્ટિરિયર ડિઝાઇનર જોડે વાતચીત કરી, પછી ઇન્ટિરિયર ડિઝાઇનરે મહિના પછી એનું પ્લાન સબમિટ કર્યો, પછી 2-3 મહિના પછી મોબિલાઇઝ થયું, કામ થયું. એટલે જે 8-10 મહિના જે લાગતા હતા ઇન્ટિરિયર્સ કામમાં, એ અમારું પ્લાનિંગ છે કે એ અમે ફક્ત ને ફક્ત 2 થી 3 મહિનામાં બધું પૂરું એ અમે પૂરું કરી દઈએ. ફ્લોર પર આવી જવા. હા, તો એનું એક રીઝન શું છે કે અમે બધા પ્રોસેસીસ સ્ટાન્ડર્ડાઇઝ કરી દીધા છે. કે તમારું ડિઝાઇન થયું, એના પછી ફેઝ 1, ફેઝ 2 અને આ હેન્ડઓવર છે. અને બધા જ અમારા એમ્પ્લોઈઝ છે ને, કારણ કે આ રિપીટેટિવ પ્રોજેક્ટ છે, તો અમે બધા ચેકલિસ્ટ બનાવી દીધી છે. અને બધા અમારા એમ્પ્લોઈઝને, અમારા જેટલા બી સ્ટાફ છે, અમારી જે ટીમ મેમ્બર્સ જે છે, એ ચેકલિસ્ટ પ્રમાણે જાય અને વેરી ઇઝીલી 15 ડેઝના સ્લોટ હોય એની અંદર એ કામ કમ્પ્લીટ કરશે. તો એનાથી શું થાય કે સિટીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એ બૂસ્ટઅપ થઈ જાય. અને સિટીનું જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટઅપ હોય તો એની એમ્પ્લોયમેન્ટ જે છે એ વધી જાય. સો દેટ ઇઝ ધ બેઝિક પ્લાન. એના સિવાય જેટલા બી
આ કાર્પેન્ટર્સ છે કે પછી ઇલેક્ટ્રિશિયન્સ છે અને જે ઇન્ટિરિયર ડિઝાઇનર્સ છે જે નવા ભણ્યા છે એ લોકોની બધાની સાથે મળીને અને ઇવન અમુક વર્ગ એવો હોય કે જે 10th 12th કર્યું હોય ને એના પછી આગળ બિકોઝ ઓફ ફાઇનાન્શિયલ કન્ડિશન ના કરી શકે તો એની માટે અમે એક સારા સ્પેસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન કે જેની અંદર નાના કોર્સિસ હોય 3 મહિનાના 6 મહિનાના 9 મહિનાના એકેડેમિક કોર્સિસ તો એની અંદર શું થાય કે આવા પર્સન્સ અમે એને સરળતાથી જેમ મેં કીધું અમારી ચેકલિસ્ટ ફિક્સ છે હવે અમને ખબર છે કે ઓફિસમાં લાઇટ્સ લગાવવાની છે તો લાઇટ્સમાં 6K 4K 3K શું હોય કઈ સ્પોટ લાઇટ હોય કઈ પેનલ લાઇટ હોય કઈ લિનિયર લાઇટ હોય એ બધી વસ્તુ એમને ખબર પડે અને એ લોકો બેઝિક એમનું શીખે કે કમ્યુનિકેશન ક્લાયન્ટની સાથે કેવી રીતે થાય એટલે ટ્રેનિંગ અને એકેડેમિક આપણી કંપનીમાં જ થાય. હા અને એ જ લોકોને અમે અમારી ત્યાં હાયર કરીએ ફોર ઓન ફિલ્ડ. વાહ. હા. સ્ટાફ કેટલાનો છે સારામાં? અમારે અત્યારે 18 પીપલનો સ્ટાફ છે ટોટલ. 18 પીપલ્સ આ બધું કરી લે છે. જમવાનું શું ભાવે છે? જમવાનું મને નોર્થ ઇન્ડિયન ને ભાવે છે વધારે સો આઈ ટેક નોર્થ ઇન્ડિયન બેઝિકલી. ભૂપેન્દ્ર ચૌધરીને ફરવા જવાનું કીધું હોય તો આઈ ઓલવેઝ જેમ કે હવે જેમ મેં વાત કરી કે કોમનવેલ્થ ગેમ્સ ને ઓલિમ્પિક્સ આવે છે સો એનાથી સિટીમાં શું ડિફરન્સ પડે છે એની માટે એવી કોઈક કન્ટ્રીઝ જેમ કે સિંગાપુર લોસ એન્જલિસ ને એવી કન્ટ્રીઝ છે કે જેની અંદર ઓલિમ્પિક્સ ઓલરેડી થઈ ગયા છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોય બિઝનેસ પર્પઝથી જ જવું છે. બિલકુલ બીકોઝ આ એક પેશન છે બીકોઝ આઈ સી ધ સ્પેસ એનીવેર મને એવું લાગે કે આ કેમ આવું છે કે આવું હોત તો શું સો મારું 24 અવર્સ તમારું ચાલવું જોઈએ વર્કિંગ તો બિઝનેસમાં તમે સફળ થઈ શકો. બિલકુલ. કોઈ ફ્યુચરમાં તો તમારે ઘણું બધું કામ કરવું છે પણ છતાંય કોઈ એવો ગોલ ખરો કે આ તો કરવું જ છે મારે 2030 સુધીમાં? સો બેઝિકલી અત્યારે અમે 100+ પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કર્યા છે અને 2030 કે 4 વર્ષમાં વી આર થિંકિંગ કે જે સ્પીડમાં અમે ગ્રો થઈ રહ્યા છે કે 400-500+ પ્રોજેક્ટ્સ અમે કરીએ એન્ડ ગ્લોબલ પ્રોજેક્ટ્સ ઓફ અ વેરી વેરી બિગ સ્કેલ કે જે સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બી કોન્ટ્રીબ્યુટ કરે. જેમ કે હવે આ એરપોર્ટ્સ છે ધોલેરા એરપોર્ટ્સ છે તો એના લાઉન્જીસ હોય મોટા એ મારે એરપોર્ટ લાઉન્જ જે છે ને એ મારે બનાવવું છે કારણ કે એની અંદર શું છે સ્પેસ બહુ જ મળે ઓપન સ્પેસ એની લક્ઝરી બહુ જ હોય તો એને મારે બનાવવું છે ને એને એક અલગ એક્સપિરિયન્સ ક્રિએટ કરવાનો. એ કોર્પોરેટ હાઉસ છે આખા એ લોકોની એજન્સીઓ હોય આપે અગાઉ કહ્યું. કેવું લાગે છે ગવર્મેન્ટ સાથે કદાચ કોઈક પ્રોજેક્ટ કર્યા હોય આપે કોર્પોરેટ સાથે કર્યા હોય તો આ બધામાં ડીલ કરવામાં કેવા ફાયદા છે ગેરફાયદા આપને કેવું ફીલ થયું? સી બેઝિકલી ને કોર્પોરેટ ઓફિસીસ અને આ જે પ્રોજેક્ટ્સ હોય જે મેગા પ્રોજેક્ટ્સ એમાં એક જ વધારે ઇમ્પોર્ટન્સ હોય કે તમારી ટાઈમલાઈન. સો જે નોર્મલ પ્રોજેક્ટ્સ હોય એની અંદર શું હોય કે ઇક્વલ વેટેજ હોય ડિઝાઇન કોસ્ટ અને ટાઈમલાઈન આ ત્રણેય વચ્ચેનું 33% સમજો ફોર એક્ઝામ્પલ વેટેજ હોય બટ વેન ઇટ કમ્સ ટુ ધીસ કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ્સ તમારું વેટેજ જે છે ને ટાઈમલાઈન એની ઉપર ઓલમોસ્ટ તમે સમજી લો કે 70-80% વેટેજ થાય અને પછી 10% હોય તમારું ડિઝાઇન એન્ડ ધેન તમારું કોસ્ટિંગ. સો મેઇન ઇઝ ટાઈમલાઈન ઇન ઓલ ધીસ પ્રોજેક્ટ્સ. ભૂપેન્દ્રભાઈ કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય તમારા બિઝનેસ આપ ફોકસ કરવા માંગતા હોય દર્શક મિત્રો સાથે કોઈ એવો પ્રશ્ન જે મારાથી પૂછાવાનો રહી ગયો હોય? રાઈટ. સો બેઝિકલી એઝ ઓફ ટુડે સોશિયલ મીડિયા કેટલું પ્રદાન કરે તમારા બિઝનેસમાં? ઇન્સ્ટા પર કેટલી રીલ ચાલે? સો બેઝિકલી અત્યાર સુધી અમે જેમ નાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો સિંગલ હેન્ડેડલી આપણે રન કરીએ છીએ અને જનરલી આપણે શું કરીએ કે કોન્ટેક્ટ્સમાં વાત કરીએ કે યાર બિઝનેસ ચાલુ કર્યો છે આ છે તે છે બટ સોશિયલ મીડિયાના આવવાથી આપણાને એક બહુ વાઇડર ઓડિયન્સ સુધી રીચ મળે છે. ક્યા બાત હે. અને એનો ફાયદો બધાએ લેવો જ જોઈએ. તમારી રીલ એટલી વાયરલ થાય છે. એટલી રીલ વાયરલ થાય છે એટલા લોકો સુધી પહોંચે છે યુ વોન્ટ બિલીવ. એકચ્યુઅલી હું બી નહોતો બિલીવ કરતો મારી સાથે કોલેજમાં એક ફ્રેન્ડ હતી એ મારું સોશિયલ મીડિયા પેજ ઓપન કર્યું હતું
એટલે આમ ફ્રી હતા તો યાર શું કરીએ, મેં કીધું એક કામ કરું, આ કામ કરું છું, તું એક સોશિયલ મીડિયા પર પેજ ઓપન કરી દે, આપણે જે બી હશે ફોટો એની અંદર નાખીશું. શી હેઝ ઓપન ધેટ પેજ. એને ક્લાયન્ટનો કોલ આવ્યો કે અમારે આઈટી ઓફિસ બનાવવાની છે ને આ રીતે છે. તો એ મને નંબર અને અમે વધારે ટચમાં બી નહીં, એ થઈ ગયું, એને ઓપન કર્યું ને 1.5-2 વર્ષ થઈ ગયું, અમે વધારે ટચમાં બી નહીં. એ છોકરીએ મને કે આ ક્લાયન્ટનો ફોન આવે છે, તમે એમને વાત કરી લેજો. મેં 1-2 દિવસ વાત નહીં કરી, પછી પાછો એનો મેસેજ આવ્યો કે યાર તું વાત કરી લે, ફરીથી ફોન આવ્યો. એ પર્સનને મેં વાત કરી એન્ડ આઈ વોન્ટ બિલીવ, ઇવન યુ વોન્ટ બિલીવ કે 3 CR નો ઇન્ટિરિયરનો પ્રોજેક્ટ અમે એમનો ક્લિક કર્યો. ક્યાં વાત. બાય શોઈંગ ઓનલી એક પ્રોજેક્ટની એમને રીલ જોઈ હતી, મળવા ગયો, આખું બિઝનેસ પ્રોસેસ સમજાવ્યું અને 3 કરોડનો એમનો પ્રોજેક્ટ મેં ફાઇનલ કર્યો. સેટિસ્ફેક્શન છે આ ધંધાથી બિલકુલ. હા, બિલકુલ સેટિસ્ફેક્શન છે. ધ રીઝન ઇઝ કે આ બિઝનેસમાં અમને નવા ચેલેન્જીસ અને નવા ડિઝાઇન ટ્રેન્ડ્સ કરવા મળે છે. ધીસ ઇઝ નોટ અ મોનોટોનસ જોબ કે એકવાર આયા કોમ્પ્યુટરમાં આ જ કરવું છે. ક્રિએટિવિટી છે અને એનો કોઈ એન્ડ નથી. તમે જે ક્રિએટિવિટી કરવાની, તમે સિંગાપુર જઈને આયા, તમને આ ડિઝાઇન ગમી, આ ઓફિસમાં મૂકવાની છે, તમે ચાઇના જઈને આયા, આ ડિઝાઇન ગમી, આ ઓફિસમાં. સો દેર ઇઝ ફૂલ વિઝન અને ફૂલ ફ્રીડમ છે આ પર્ટિક્યુલર બિઝનેસમાં. ભૂપેન્દ્રભાઈ, ટેકનોલોજીને એઆઈ તમારા બિઝનેસમાં કઈ રીતે સપોર્ટ કરે છે? યસ, હવે સી AI ઇઝ બેઝિકલી અ ગેમ ચેન્જર ફોર એવરીવન એન્ડ એવરી ઇન્ડસ્ટ્રી. બટ અમારે ડિઝાઇન્સમાં શું છે કે એઝ ઓફ નાઉ જેટલું AI, અમે બી AIની ઉપર ટ્રાયલ કરી રહ્યા છે, ઘણા બધા AI સોફ્ટવેર્સમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. સો ફર્સ્ટ કોન્સેપ્ટ ડિઝાઇન હોય ને, દેટ હેઝ મેક વેરી ઇઝી કે હું તમને ફર્સ્ટ કોન્સેપ્ટ ડિઝાઇનમાં કે આ સ્પેસ છે, આવી બની શકે છે, આમાંથી તમને કઈ ગમે છે, એન્ડ ધેન એ જે 30% જોબ જે છે, જે કોન્સેપ્ટમાં લાગે છે, એ અમારું ઇઝી થઈ જાય છે. અને પછી અમે, તમે કીધું કે આ ઓપ્શન મને ગમ્યું, પછી અમે અમારા સોફ્ટવેરમાં ડેવલપ કરી રહ્યા છે. સો એ એક AIથી ઇઝી થઈ ગયું છે. અને ટેકનોલોજીમાં અમે એવું માનીએ છીએ કે ઓલ ધ થિંગ્સ બીકમ સિસ્ટમ ડ્રિવન, કે સિસ્ટમમાં બધા સ્ટેપ્સ નાખ્યા, એમાં ચેકલિસ્ટ ઓકે ટીક થયું, આ ટીક થયું, આ 15 વસ્તુ થઈ એટલે ક્લાયન્ટને ઓટોમેટિક ઇન્વોઇસ રેઝ થઈ ગયું, ક્લાયન્ટને ફોટોઝ જાય છે રોજે સાઇટના, એ પર્ટિક્યુલર સોફ્ટવેરમાંથી જાય છે. અને પ્રોજેક્ટ પત્યા પછી ક્લાયન્ટને જો કોઈ ઇસ્યુ હોય તો એ ફોટોઝ અપલોડ કરીને અને ત્યાં ટિકિટ રેઝ કરી શકે કે મારી ત્યાં આ ઇસ્યુ છે, એટલે વિધિન 24 અવર્સ ત્યાં પર્સન જઈને એનો ઇસ્યુ રિઝોલ્વ કરી શકે. સો દેટ ઇઝ હાઉ ધ ટેકનોલોજી એન્ડ AI જે અમારા કામમાં હેલ્પ કરી રહ્યા છે. વેરી નાઇસ. પરિવર્તન એ સંસારનો નિયમ છે દર્શક મિત્રો, અને ચેન્જ ઇઝ રૂલ્સ ઓફ નેચર આપણે કહીએ છીએ. અને ક્રિએટિવિટી ગમે છે ભૂપેન્દ્ર ચૌધરીને, એટલે આ ફિલ્ડ સાથે છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. નહીં તો આ ફિલ્ડ છે આખું ચેલેન્જવાળું છે, કારણ કે તમારે ત્યાં ટાઈમ લાઇનમાં એમણે વાત કરી કે ટાઈમ લાઇનમાં આપણે ગ્રોથ સાથે આપણું વર્ક પૂરું કરવાનું હોય છે, ને સામેવાળાને ગમવું પણ જોઈએ. બિયોન્ડ ધ માઇક શોમાં flip2biz.com સાથે GTPL ગુજરાતીના બિયોન્ડ ધ માઇકમાં આપણે આવી વિભૂતિઓ સાથે ડિસ્કસ કરતા હોઈએ છીએ. અનેક આયામ છે, માણસ યુવાન થાય છે અને પછી એ પોતાના વિચારો જ્યાં સુધી યુવાન રહે ત્યાં સુધી એ મથતો હોય છે, ભલે ઉંમર સાથે અને શરીર સાથે લેવા દેવા રહે કે ના રહે. કે યુવાન હોવું એટલે તમારી જીવંત ચેતના, તમારું કોન્શિયસ માઇન્ડ, અને ભૂપેન્દ્ર ચૌધરીમાં છે. બિયોન્ડ ધ માઇકમાં આવવા માટે flip2biz.com અને GTPL ગુજરાતીના દ્વારા હું એમનો હાર્દિક આભાર માનું છું. આભાર ભૂપેન્દ્રભાઈ. થેન્ક યુ સર.